નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। બાંગ્લાદેશમાં હિન્દુ પોલીસની ભરતી પર પ્રતિબંધ, યુનિસ સરકારે જાહેર કર્યો આદેશ। મનમોહન સિંહના સ્મારક પર અશોક ગેહલોતનો કેન્દ્ર સરકાર પર મોટો આરોપ, કહ્યું સરકાર કરી રહી છે રાજનીતિ। પૂર્વ પીએમ મનમોહન સિંહ માટે અલગ સ્મારક સ્થળની માંગ, મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકારને કર્યો અનુરોધ। દિલ્હી સરકાર નવા વર્ષ પર લોકોને આપશે મોટી ભેટ, વીજળી બિલના ચાર્જમાં 65%માંથી ઘટાડીને 40% કરવામાં આવશે। નવા વર્ષમાં નહીં પડે રેશન કાર્ડની જરૂર, લોકોને રાશન લેવામાં સરળ રહે તે માટે ભારત સરકારે મેરા રાશન 2.0 નામની એપ્લિકેશન લોન્ચ કરી। હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ, કેટલાક કારખાનાઓ બંધ, કારીગરો અન્ય વ્યવસાય તરફ વળ્યા। કેન્દ્ર સરકાર દ્વારા સિમ કાર્ડના નવા નિયમો જાહેર, જો તમારા નામ પર 9 થી વધુ સિમ કાર્ડ સક્રિય હશે તો ભારે દંડની જોગવાઈ કરવામાં આવશે। સ્મારક પર સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસને કહ્યું, મનમોહન સિંહ પર રાજનીતિ ન કરો। ખુદ અમિત શાહે કહ્યું, કેન્દ્ર સરકાર બનાવશે મનમોહન સિંહનું સ્મારક। હવેથી બેંકો ગ્રાહકો પાસેથી ક્રેડિટ કાર્ડની બાકી રકમ પર 30%થી વધુ વ્યાજ વસૂલી શકશે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય। પીઓકેમાં 200 એસપીજી કમાન્ડોને તૈનાત કર્યા, જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરોનું ષડયંત્ર રચાયું। સ્વર પ્લેટફોર્મ પર તમામ લોકો હવે રાજ્ય સરકારની વેબસાઇટ પર બોલીને પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે। બીપીએસસી ઉમેદવારો પર લાઠીચાર્જ પર તેજસ્વી યાદવે કહ્યું, મુખ્યમંત્રીને કોઈ ફરક નથી પડ્યો। ટીડીએસ સિસ્ટમ નાબૂદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી। બ્રિટનમાં અભ્યાસ કરવો મોંઘો થશે, 9,000 થી 10,000 પાઉન્ડ સુધીની રકમ સ્ટુડન્ટ વિઝા માટે ખાતામાં રાખવી પડશે। મહાકુંભમાં પહેલીવાર યાત્રાળુઓ માટે ખાસ સુવિધા તૈયાર કરાઈ, ડોમ સિટી। સંભલમાં પોલીસ ઉપર થયેલા હુમલાના કેસનો સામનો કરતા સપ્પાના સાંસદ બક્કરને મળી ધમકી। 4 દિવસથી ભારે પવનના કારણે જૂનાગઢના ગિરનાર રોપવેને બંધ કરવામાં આવ્યો। કાશીના ઘાટ પર 1001 દીવો પ્રગટાવીને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। દિલ્હીમાં ચૂંટણી પહેલા મહિલા સન્માન યોજના વિવાદમાં એલજીએ આપ્યો તપાસનો આદેશ। રશિયા સરકારે લોન્ચ કરી નવી યોજના, 4 બાળકો પેદા કરો અને લઈ જાઓ 32 લાખ રૂપિયા। દિલ્હી વિધાનસભામાં એનસીપી પણ લડશે ચૂંટણી, અજીત પવારની પાર્ટીએ 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા। ખેડૂતો ટેકાના ભાવે નજીકના કેન્દ્ર પર મગફળી વેચી શકે તેવી વ્યવસ્થા કરવાની માંગ। રાહુલ ગાંધીનું મોટું નિવેદન, કોંગ્રેસમાં આરએસએસ વિચારસરણી ધરાવતા લોકોને પાર્ટીમાંથી હટાવવા પડશે। પૂર્વ પીએમ ડોક્ટર મનમોહન સિંહના નિધન પર કેન્દ્ર સરકારે તમામ કાર્યક્રમો રદ કર્યા। રાષ્ટ્રીય પ્રતીકોના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ભારે દંડની જોગવાઈ લાવશે। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સવારે 10 વાગ્યે નવી દિલ્હીના શાંતિવનમાં રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે। ગાંધી જયંતિ અને એકતા દિવસની સાથે આંબેડકરના જન્મદિવસે ગુજરાતમાં રજા રહેશે। મનમોહન સિંહને પીએમ મોદી સહિત અનેક દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ। દિલ્હી ચૂંટણી પહેલા કેજરીવાલને મળી તાકાત, 80 બોડી બિલ્ડર્સ આપમાં જોડાયા। ગૌતમ અદાણીએ કહ્યું, ધારાવી એક પ્રોજેક્ટ વ્યક્તિગત રીતે પૂર્ણ કરવા માંગતો હતો। દિલ્હીમાં આપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ, સંજય રાવતે સમાધાનની આપી સલાહ। કોંગ્રેસે વર્કિંગ કમિટીની બેઠકમાં આંબેડકરના અપમાન સહિત અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા। રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની ટ્રમ્પની અપીલોનો પુતિને ઇનકાર કરતા વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને $2629.50 સુધી પહોંચ્યું। ગુજરાતની ખેતીલાયક જમીન પર છે સૌથી મોટું જોખમ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ। રેવત રેડ્ડીએ કલાકારોને કડક સૂચના આપતા કહ્યું કે કાયદો અને વ્યવસ્થા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં। સંદીપ દીક્ષિતે કહ્યું, આપ સાથે 40 દિવસનું જોડાણ સૌથી મોટી ભૂલ હતી।
મોદી સરકારની અદ્ભુત યોજના 436 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમથી 2 લાખ રૂપિયાનો ફાયદો થશે. અજમેર શરીફ દરગાહ પાસે ગેરકાયદેસર દબાણો હટાવતા ખળભળાટ. આંબેડકર મુદ્દે કોંગ્રેસને ઘેરવા એનડીએએ ઘડી કાઢી વ્યૂહરચના. 1 ફેબ્રુઆરીથી થઈ શકે છે મોટી ખુશી આપતી જાહેરાત. ખેડૂતોને 6,000ની જગ્યાએ 10,000 રૂપિયા મળશે. બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ ક્રિસમસના તહેવાર ટાણે 17 ખ્રિસ્તીઓના ઘર ફૂંકી માર્યા. રશિયામાં મૌલવીઓએ 4 લગ્નની મંજૂરીનો ફતવો પાછો ખેંચ્યો. સ્વામિત્વ યોજના અંતર્ગત પીએમ મોદી 27 ડિસેમ્બરે 50 લાખ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરશે. અમરેલીમાં આપ પાર્ટીએ ગૃહમંત્રી ફાકા ફોજદારી બંધ કરોના બેનરો અને પ્લે કાર્ડ સાથે કેન્ડલ માર્ચ યોજી. જમ્મુ કાશ્મીર હાઈકોર્ટનો મોટો નિર્ણય. મહિલા વકીલ નકાબ પહેરીને કોર્ટમાં વકીલાત નહીં કરી શકે. કેન્દ્ર સરકાર એવા લોકોને હાઉસિંગ લોન આપશે જેમની પાસે ઇન્કમ પ્રૂફ કે જામીન નથી. ગુજરાતમાં 3 દિવસ સુધી વરસાદનું એલર્ટ. આઈએમડીએ ભૂકંપની આશંકા વ્યક્ત કરી. સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર. ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના સેમ્પલ પેપર જાહેર. 30 દિવસથી ભૂખ હડતાલ પર બેઠેલા ખેડૂત નેતા દલેવાલની તબિયત લથડી. કેનેડામાં નોકરી કરવા જનારા ઉમેદવારોની રેન્કિંગ સિસ્ટમના નિયમોમાં કર્યો ફેરફાર. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ દરમિયાન નારા લગાવતા ખાલિસ્તાની સમર્થકોને ભારતીય ચાહકોએ ભગાડ્યા. સુરત ટ્રાફિક પોલીસ વાહનોના નિયમોને ભંગ કરનારા સામે બની વધુ આકરી. કેનેડાની 260થી વધુ કોલેજો અભ્યાસના બદલે કરાવે છે અમેરિકામાં ઘૂસણખોરી. ઉત્તર ભારતમાં શીત લહેરનો પ્રકોપ. મધ્ય ભારતમાં વરસાદની આગાહી. વૈશ્વિક બજારોમાંથી સકારાત્મક સંકેતો. એશિયન બજારોમાં તેજીનું વલણ. શક્તિનું પ્રતીક મનાતું પક્ષી બાલ્ડ ઈગલ બન્યું અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી. ચીન બ્રહ્મપુત્રી નદી પર વિશ્વનો સૌથી મોટો અને મોંઘો ડેમ બનાવશે. ઇન્ડિયા ગઠબંધનમાંથી કોંગ્રેસને બહાર કાઢવાની આમ આદમી પાર્ટીની તૈયારી. દિલ્હીમાં ભાજપ નેતાની મુશ્કેલી વધી. ચૂંટણી પહેલા આપ સાંસદે ઈડીમાં કરી ફરિયાદ. રાજસ્થાનની સીમા પાસેથી ઘૂસવાનો પ્રયાસ કરનાર પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા. બસપા એકમાત્ર એવી પાર્ટી છે જે ગરીબ કાર્યકરોની કમાણી પર નિર્ભય છે. 30 ડિસેમ્બરે પંજાબ બંધનું એલાન. કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ કરી જાહેરાત. સરકારી અને ગ્રાન્ટેડ 39,000 શાળાઓનું 30મી ડિસેમ્બરથી કરાશે મૂલ્યાંકન. અરવિંદ કેજરીવાલનો દાવો. દિલ્હીના સીએમ આતિશીને નકલી કેસમાં ફસાવીને ધરપકડ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.